આવીએ યોહાનની લખેલી સુવાર્તા, ગોસ્પલ ઓફ જોન, યોહાનની લખેલી સુવાર્તા એના 14મા અધ્યાયમાં આપણે આવીએ. આપણે બુધવારે યોહાનની લખેલી સુવાર્તા શીખી રહ્યા છે, પરંતુ આજે હું થોડુંક યોહાનની સુવાર્તામાંથી થોડું આગળથી એક શાસ્ત્ર ભાગ તમારી આગળ મૂકવાની ઈચ્છા રાખું છું. યોહાન 14 અધ્યાય એનો 1 થી લઈને 3 કલમ સુધી આપણે વાંચીશું. આ શાસ્ત્ર ભાગ, આ વચન સમજવાને માટે થોડીની મોટે ભાગે પૃષ્ઠભૂમિ આપણે સમજવી પડશે. અને પૃષ્ઠભૂમિ જો સમજશો તો આજના સંદેશને તમે સમજી જશો. હાલેલુયા. આજનો સંદેશ શું છે? તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. પરમેશ્વરે આ જગ્યા પર કામ કર્યું છે, હવે તમારા હૃદયો વ્યાકુળ નહીં થવા જોઈએ. હાલેલુયા. હાન્નાએ પ્રાર્થના કરી, અને જ્યારે હાન્નાને કહેવામાં આવ્યું, પ્રભુએ વાતચીત કરી, ત્યાર પછી હાન્નાનું મન ક્યારેય દુઃખી નથી થયું. હાલેલુયા. તેનું મન વ્યાકુળ નથી થયું. પછી તે આનંદની સાથે પ્રભુના ઘેર ગઈ છે. આજે અહીંયા આવેલ પ્રત્યેક લોકો આનંદની સાથે ઘરે જશો. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેની સેવકાઈના અંત ભાગમાં તે જવાના છે, તેના પહેલાનું આ વાક્ય છે, તમારા હૃદયોને વ્યાકુળ થવાનો હતો. તો શિષ્યો કેમ વ્યાકુળ હતા તે આપણે સમજવું પડશે. શિષ્યો કેમ દુઃખી હતા? શિષ્યો કેમ વ્યાકુળ હતા? કે જેથી કરીને ઈસુ કહી રહ્યા છે, તમારા હૃદયોને વ્યાકુળ થવાનો હતો. હાલેલુયા. શિષ્યોમાં હંમેશા એક ઝઘડો હતો, અને એ ઝઘડો તમે બધી જ સુવાર્તા વાંચો, એને સાથે કમ્પેર કરો તો એક પછી એક કયા પ્રસંગો બને છે તે તમને 4 સુવાર્તા જ્યારે તમે સાથે વાંચો છો અને અભ્યાસ કરો છો ત્યારે તમને સારી રીતે સમજાશે. લુકની લખેલી સુવાર્તામાં તમને જોવા મળશે તે લોકોના વચ્ચે એક ગણગણાટ શરૂ થયો છે, અને એક પ્રકારનો એક ઝઘડો છે કે આપણામાં મોટું કોણ? આપણામાં મોટું કોણ? આજે મોટે ભાગના ઝઘડાઓનું કારણ છે કોણ મોટું. સાચી વાત છે કે ખોટી વાત? મારા ઘરમાં હું મોટો, મારું જ ચાલવું જોઈએ. મંડળીમાં બી મારું જ ચાલવું જોઈએ. કંપનીમાં બી મારું જ ચાલવું જોઈએ. સ્કૂલમાં બી મારું જ ચાલવું જોઈએ. દોસ્તારોની ટુકડીમાં બી મારું જ ચાલવું જોઈએ. અને આપણામાં કોણ મોટો? તેના શિષ્યોમાં બી બહુ મોટો ઝઘડો હતો. ઈસુના શિષ્યોમાં એક ઝઘડાનું કારણ હતું, તમારામાં મોટો કોણ છે? આપણામાં મોટો કોણ છે? દુનિયાવી રીતે જોઈએ, તમે 13મો અધ્યાય ઘરે જઈને વાંચજો. દુનિયાવી રીતે તમે જોઈએ તો કદાચ ફાઇનાન્સ મિનિસ્ટર મોટો કહેવાય. બરાબર છે? ઈસુ તો ગુરુ છે. ઈસુની સમસ્યા નથી. સમસ્યા કહે છે શિષ્યોમાં કોણ મોટું છે. ઈસુ જાય તેના પહેલા ઈસુ ક્લિયર કરી દેવા માંગતા હતા, એટલે કેટલીક વાત ત્યાં થઈ રહી છે. હાલેલુયા. કદાચ યહૂદા ઇસ્કરિયોતે આ ઝઘડો શરૂ કર્યો હોવો જોઈએ. મોટે ભાગના ઝઘડાઓ પૈસાદાર લોકો ત્યાંથી શરૂ થાય. એવું જરૂરી નથી,
પણ હું તમને કેટલીક વાત કરું છું. કેમ એણે ઝઘડાની શરૂઆત કરી હશે? કેમ કે ઈસુ સૌથી અગત્યનું કામ મને સોંપ્યું છે એવું યહૂદા ઇસ્કરિયોતને લાગે. બધા કરતા એક અલગ જવાબદારીનું કામ કોને સોંપ્યું છે? યહૂદા ઇસ્કરિયોત. અને ગજબની વાત છે, શું ઈસુને ખબર નહોતી યહૂદા ઇસ્કરિયોત ચોર છે? ખબર હતી કે નહીં હતી? ખબર હતી. તો બી પૈસાની જવાબદારી કોને સોંપી? અત્યારે આજના યુગમાં મારી મંડળીમાં આવા માણસને ખજાનચીઓ નહીં રાખો. અને દુનિયાનો કોઈ પાસ્ટર જ્યાં ચોરને પૈસાનો વહીવટ નહીં સોંપે. પણ ઈસુની વાત બહુ નિરાલી છે. ઈસુની વાત બહુ નિરાલી છે. તે જાણતા હતા તો પણ યહૂદા ઇસ્કરિયોતને મેઇન કામ સોંપ્યું. અને યહૂદા ઇસ્કરિયોત એ ધનનો લોભી હતો, એ આપણે બધા જ જાણીએ છીએ. શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે, વાંચ્યું છે ને? એક વખતે મરિયમ આમ બહુ મોંઘું અત્તર લાવીને ઈસુનો અભિષેક કરે છે. 300 દિનારનું અત્તર ઈસુ પર નાખી દે છે. તો કચકચ કરવામાં સૌથી મુખરે જે છે તે છે યહૂદા ઇસ્કરિયોત. અને યહૂદા ઇસ્કરિયોત શું કહે છે? આ અત્તરનો બગાડ આવી રીતે કેમ? કેમ કે આ અત્તર વેચીને ગરીબોને મદદ કરી શકાય હોત. અને આપણને એવું લાગે શાનદાર માણસ છે, હો, ગરીબોની ચિંતા રાખે છે. પણ ત્યાં વચનમાં લખવામાં આવ્યું છે કે તેને ગરીબો પ્રત્યે દયા હતી ને કઈ લાગણી હતી ને ગરીબોની પડેલી હતી, એટલે તેણે એમ નથી કહ્યું. પણ ત્યાં લખ્યું છે તે પૈસાની થેલી રાખતો હતો. પૈસાની થેલી રાખતો હતો. અને જ્યારે જ્યારે આવે ત્યારે તેમાંથી થોડાક ચોરી લેતો હતો. બરાબર છે? એટલે હકીકતમાં ઈસુનો અભિષેક કર્યો છે તેણે, પરંતુ તે ગરીબોની જાણે કે ચિંતા કરતો હોય એવી વલણ, એવા શબ્દો, એવી એક્ટિંગ કરે છે. આજે બહુ બધા લોકો જેઓના હૃદયમાં જે છે નથી તેની એક્ટિંગ કરનારા લોકો દેવળોમાં જોવા મળે છે. શાહરૂખ ખાનને નહીં ગાંઠે ને એવા એક્ટર સ્ટેજ પર હોય છે. અને યહૂદા ઇસ્કરિયોત ને ઈસુ જાણતા હતા બરાબર. તે ધનનો લોભી હતો. અને હું તમને કહું છું, સગળા પ્રકારના પાપનું મૂળ શું છે? 1 તિમોથી 6 અધ્યાય ને 10મી કલમ વાંચો. દરેક લોકો બરાબર સમજજો આજનો સંદેશ. 1 તિમોથી 6 અધ્યાય 10મી કલમ. કેમ કે દ્રવ્યનો લોભ બધા જ પ્રકારના પાપનું મૂળ છે. હા, એનો લોભ રાખીને કેટલા એક વિશ્વાસથી ભટકી ગયા છે. હાલેલુયા. બસ એટલું જ. દ્રવ્યનો લોભ સગળા પ્રકારના પાપનો મૂળ છે. બરાબર. આજે થોડાક ચામડા નીકળે તો માફ કરી દેજો, પણ હું તમને કહું છું, દ્રવ્ય ખરાબ નથી, પૈસા ખરાબ નથી,
પૈસા પ્રભુના રાજમાં ચાકર છે, સૌથી નીચે. બરાબર છે? પૈસા ખરાબ નથી, આપણે બધાને પૈસાની જરૂર છે, પણ પૈસાનો લોભ બાઇબલ કહે છે સગળા પ્રકારના પાપનું મૂળ છે. હાલેલુયા. એટલે પ્રભુએ જાણી જોઈને પ્રભુએ કહ્યું સોનું મારું છે, રૂપું મારું છે. તો પણ પ્રભુના લોકોને માટે દ્રવ્યના લોભથી બચવા માટે પ્રભુએ નિયમ આપ્યો છે. તમારા દિલને સાફ રહે દ્રવ્યની બાબતમાં, કેમ કે બધા પ્રકારના પાપનું મૂળ પૈસાનો લોભ છે. એટલે પ્રભુએ દાન દશાંશો પ્રભુએ મંડળીમાં રાખ્યા છે. તેનું કારણ શું છે જાણવું છે? કે તમે નિર્લોભી રહો, આપણે નિર્લોભી રહીએ. હાલેલુયા, હાલેલુયા. બાઇબલના ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી તપાસી જોજો. ભયંકરમાં ભયંકર પાપી લોકો સ્વર્ગ રાજ્યનો વારસદાર બન્યા છે. વ્યભિચારી લોકો સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કર્યો છે. ખૂની લોકો પ્રભુના રાજ્યમાં પ્રવેશ કર્યો છે. જૂઠું બોલનારા બી બધા જ પ્રકારના પાપના જે હોય છે, પાપ કરનારા જે છે તેઓએ પસ્તાવો કરીને સ્વર્ગ રાજ્યના વારસદાર બન્યા છે. પણ ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી જજો, કોઈ લોભી માણસે પસ્તાવો નથી કર્યો. નહીં મળશે તમને. એનું બેસ્ટ ઉદાહરણ યહૂદા ઇસ્કરિયોત છે. યહૂદા ઇસ્કરિયોત જ્યારે ઈસુને 30 રૂપિયામાં વેચી દીધો, ત્યાર પછી આવીને આ અધ્યાયની આગળ ઈસુ પાસ્કા પર્વ નો છેલ્લું ભોજન જમી રહ્યા છે. બરાબર છે? શિષ્યોના પગ ધોઈ રહ્યા છે અને યહૂદા ઇસ્કરિયોતના બી પગ ધુએ છે. કોણ? ઈસુ. ઈસુને ખબર છે 30 ચાંદીના સિક્કામાં સોદો કરીને આવેલો આ માણસ છે, તો બી ઈસુ તેનો ગુલામ બનીને યહૂદા ઇસ્કરિયોતના પગ ધુએ છે. વિદ્વાનોનું એવું માનવું છે કે ઈસુ જ્યારે પગ ધોતા હતા ત્યારે સાધારણ રીતે બધાના પગ ધોયા, પણ જ્યારે યહૂદા ઇસ્કરિયોતના પગ ધોયા ત્યારે ધોયા પછી તેના ચહેરા તરફ તેણે નજર કરી છે કે હજુ બી સમય છે તોબા કરીને. ઈસુની ઈચ્છા નથી કે યહૂદા ઇસ્કરિયોત બી નરકમાં જાય. ઈસુને વેચ્યા પછી પણ ઈસુની ઈચ્છા શું છે? યહૂદા ઇસ્કરિયોત પશ્ચાતાપ કરે અને સ્વર્ગમાં જાય, એવી ઈસુની ઈચ્છા હતી. હાલેલુયા. અને એટલા માટે એ જ્યારે ઘટના પૂરી થઈ છે એ ત્યાંથી ઉઠીને ચાલ્યો જાય છે. કેમ કે 3.5 વર્ષ સુધી ઈસુને ખબર હતી આ મને વેચી દેવાનો છે. શિષ્યોને કોઈ દિવસ કીધું નથી, જેથી કરીને શિષ્યો તેને નીચો ગણે, હલકો ગણે. એટલા માટે 3.5 વર્ષ સુધી ઈસુએ ખબર પડવા દીધી નથી કે આ મને વેચી દેવાનો છે. પણ હવે છેલ્લે પગ બી ધોયા, હજુ બી પસ્તાવો નથી કર્યો. એટલે ઈસુ કહે છે તમારામાંનો એક પર સ્વાધીન કરનાર છે. પછી બધા એકબીજા સામુ જોવા લાગ્યા. એવું લખ્યું છે તમારામાંનો મને એક જણો વેચી દેવાનો છે એમ કીધું તો બધા શિષ્યો શું કરવા લાગ્યા? એકબીજાની સાથે જોવા લાગ્યા, એકબીજાની સામે. કેમ કે આ બધા શિષ્યોને શંકા છે એ હું તો નથી ને. એટલે પિતર ઈશારો કરે છે
દર વખતે પિતર કંઈ બી હોય તો તરત બોલી પડે છે કે નહીં? કંઈ બી જવાબ આપવાનો હોય, પ્રશ્ન પૂછવાનો હોય, પિતર પહેલો પૂછે. પણ જેવું ઈસુએ કીધું કે તમારામાંનો એક પરસ્વાધીન મને કરવાનો છે, બધા એકબીજા સામે જોવા લાગ્યા. અહીંયા બી એવું કંઈક થાય તો બધા એકબીજા બાજુ, એ હું તો નથી ને એવું જ થાય. અને એ ચિત્ર તમે કલ્પના કરી જુઓ, ઈસુએ ધડાકો કરી દીધો છે, તમારામાંનો એક. આટલો ફળફળિયો પિતર બી હિંમત નથી. એટલે ઈસુને સૌથી વધારે પ્રેમ કરનાર અને ઈસુ જેને સૌથી વધારે પ્રેમ કરતો હતો તે યોહાનને કહે છે પૂછી લે. ઈશારો કરે, બોલતો બી નથી. ઈસુને પૂછ એ કોણ છે, ઈશારો કરે છે, એવું લખ્યું છે, બરાબર છે. અને પછી યોહાન પૂછે છે, ત્યારે ઈસુ કહે છે જેને હું કોળીઓ આપીશ તે જ તે છે. અને પછી બોડીને પછી યહુદા ઇસ્કરિયોતને આપે છે. અને તરત તેમાં શેતાન પેઠો અને તે ત્યાંથી ઉઠીને ચાલી ગયો. આટલું તો યાદ છે ને? હાલેલુયા. ત્યાંથી ગયા પછી જ્યારે મહાયાજકોની સાથે તેણે ડીલ કરી છે ઈસુને પકડાવી દેવાની, ઈસુને વેચી દેવાની. આજે મંડળીમાં બહુ બધા લોકો ઈસુને વેચનારા છે. 100 રૂપિયામાં વેચી દે, 200 રૂપિયા. પિયુષભાઈએ બહુ બધું કહી દીધું છે, એટલે વધારે પાછું નહીં કહેવું. પૈસાનો લોભ સગળા પ્રકારના પાપનું મૂળ છે. હું તમને કહું છું, પ્રભુના લોકો ઉદાર હોવા જોઈએ, લાલચી નહીં હોવા જોઈએ. એક બી લાલચી સ્વર્ગમાં નથી, અને એક બી લાલચી એ પસ્તાવો નથી કરે. એનું કારણ હું તમને કહું, વ્યભિચાર કરનારને ખબર છે કે હું વ્યભિચાર કર્યો છે. ચોરી કરનારને ખબર છે મેં ચોરી કરી છે ને પાપ છે. પણ લાલચી માણસને કોઈ દિવસ ખબર નથી પડતી કે હું લાલચી છું. એટલે ઈસુએ પવિત્ર આત્માએ લખ્યું છે સગળા પ્રકારના પાપનું મૂળ દ્રવ્યનો લોભ છે. એટલે ઈશ્વર જ્યારે તમારા હાથમાં દ્રવ્ય સોંપે છે ને, તેનો વિશ્વાસ યોગ્યતાથી ઉપયોગ કરવાનો, યહુદા ઇસ્કરિયોત નહીં બનવાનો. યહુદા ઇસ્કરિયોત એવું સમજતો હતો. એ જ્યારે યાજકોની સાથે સોદો કરીને આવ્યો પછી બી સૈનિકો પૂછે છે, સૈનિકોને અને યાજકો જ્યારે આવે છે તેને પકડવા માટે, ત્યારે ઈસુ પૂછે તમે કોને શોધો છો? પૂછે છે. તે લોકોની સાથે યહુદા ઇસ્કરિયોત છે, પણ ઈસુ શું પૂછે છે? તમે કોને શોધો છો? તે લોકોએ શું કીધું? અમે ઈસુને શોધીએ છીએ. ઈસુએ શું કહ્યું? તે હું છું. 2 વખત કીધું છે. કેમ ખબર તે હું છું? કેમ કે હજુ બી ઈસુની ઈચ્છા છે કે યહુદા ઇસ્કરિયોત પસ્તાવો કરીને નાશ નહીં પામે. એટલે યહુદા ઇસ્કરિયોતે એક ચિહ્ન આપ્યું હતું કે હું જેને ચુંબન કરીશ તે જ ઈસુ છે, તેને તમારે પકડવાનું છે. એટલે યહુદા ઇસ્કરિયોતને છેલ્લી ઘડીએ બી ઈસુને બચાવવાની તમન્ના છે. એટલે ચુંબન કરે તેના પહેલા ઈસુ કહી દેવા માંગે છે હું જ છું, મને પકડી લો ને, એ બચી જાય. જેથી કરીને આ માણસ, સૈનિકો કહી શકે કે આપણી ડીલ થઈ, તેના પહેલા અમે ઈસુને પકડી લીધેલો છે. મારા અને યહુદા ઇસ્કરિયોત બી જઈને કહી શકે મારા 30 રૂપિયા આપી દો, મેં ચુંબન નથી કર્યું. એના પહેલા ઈસુએ કહી દીધું છે હું છું, મને પકડો. છેલ્લી ઘડીએ બી ગમે તેવા પાપી લોકોને ઈસુ બચાવવા માંગે છે. આજે સવારે પ્રભુનો અવાજ સાંભળનારા લોકો, તમે ગમે તે કેમ નહીં હોય, ઈસુ તમને બચાવવા માંગે છે, પાપથી બચાવવા માંગે છે, પાપની ગુલામીમાંથી બચાવવા માંગે છે, શ્રાપમાંથી બચાવવા માંગે છે, તમારા અશાંત જીવનમાંથી તમને બહાર કાઢીને શાંતિ આપવા માંગે છે. જો તમે ઈસુની પાસે આવો છો
ઈસુની છેલ્લી ઘડી સુધી ઈસુ ઈચ્છા રાખે છે યહૂદા ઇસ્કરિયોત જેવો માણસ પણ નાશની પામવો જોઈએ. હાલેલુયા. પણ દુઃખની વાત એ છે ખૂની લોકોએ પસ્તાવો કર્યો છે. ભયંકરમાં ભયંકર વ્યભિચારી સ્ત્રી લોકોએ બાઇબલમાં પસ્તાવો કરીને સ્વર્ગ રાજ્યની ભાગીદાર બની ગઈ છે. ચોર લોકો બી પ્રભુના રાજ્યમાં પ્રવેશ કર્યો છે, પરંતુ લાલચીનો કોઈ ઉપાય નથી. અઘરો સંદેશ લાગતો હશે. એટલે હું તમને કહું છું, તમે લાલચી છો કે નહીં તે તપાસવા માટે ઈશ્વરે કંઈક રાખ્યું છે. અહીંયા જ્યારે આરાધના કરતા પિયુષભાઈના ગજવામાં જોયું મેં, દાન નાખવા માટેની નોટ અહીંયા છે. મારે બી અહીંયા જ છે. અમુક લોકો અહીંયા આવીને હોદે સૌથી નાની નોટ કઈ છે તે ત્યાંથી નક્કી કરીને આવવાનું. મેં રાજાના ભવનમાં જાઉં છું, રાજાને મળવા જાઉં છું, રાજાને ભેટ આપીશ. રાજાને ભેટ આપશો, રાજા તમને તેનું ડબલ નહીં, રાજાની હેસિયત પ્રમાણે તમને વાપસ ત્યાંથી મોકલશે. हालेलुया, हालेलुया। इस कलीसिया में कोई भी गरीब नहीं रहना है, कोई नहीं। અને લાલચી બનીને જો તમે બચાવતા હો, હું તમને કહું છું, તમારા છોકરાને માટે બી બચાવતા હોય એવા લોકોને જોયા છે, તેમના બાપાઓએ લાખોની કમાણી કરી છે, આજે તેમની પાસે કશું નથી. ઉદાર લોકો જે છે, દેવના રાજ્યમાં ઉદાર લોકો આગળ જશે અને ઉદાર લોકોને ઈશ્વર આશીર્વાદ આપશે. હાલેલુયા, હાલેલુયા. ચાલો, મને ચર્ચની વાત યાદ આવી ગઈ, સુરતની, પણ મારો સંદેશ પાછો રહી જશે. સારું, સુરતમાં ચર્ચ બહુ અફલાતૂન બનાવી છે, એસી ચર્ચ જબરજસ્ત. તો ટાઇટસભાઈ ને એ લોકો બનાવતા હતા ત્યારે ના કહેતા હતા કે ગંગાપુર વાળાને આપણે કહેવું તે બી એકદમ સસ્તું છે બનાવી દેશે, એમ એ લોકો વાત કરતા હતા. ફેલોશિપમાં બીજા કોઈના વિશે નહીં વાત કરી, એ લોકોએ આપણા વિશે વાત કરી કે આવું ચર્ચ ગંગાપુરમાં બની શકે. હું જેવો ગયો એટલે બંને ભાઈઓ લાગી પડ્યા. 50,000 में ये सब हो जाता है, बस इसी ही महंगा है. હારામાં હારી લાઈટો મૂકી દીધી અંદર, જબરજસ્ત. પણ તેમને આપણા પર ભરોસો છે કે આ લોકો આપણે આવું કરી શકે છે. એનો મતલબ આપણે બી બહુ ઝડપી પ્રગતિ કરવાના છે. હાલેલુયા. પણ લાલચી ને લોભી લોકોથી પ્રગતિ ના થાય. બીજો એક પીતર કહેતો હશે કે હું મોટો છું. પહેલા ઈસુ જાય એના પહેલાનો એમનો ઝઘડો શું છે, સૌથી મોટો કોણ? પીતર કહે છે, અરે તું ક્યાં ચીજ છે, ઉંમરમાં હું મોટો છું અને કોઈથી નહીં કરાય એવું, પાણી પર હું ચાલ્યો છું. તો ચાલ્યું છે. અને મસીહ એવું બી મને જ પ્રભુએ બતાવેલું, એ જીવતા દેવનો મસીહ તું છે, તો મોટો તો હું હોવો જોઈએ. યોહાનભાઈ કહેતા હશે, અરે તમે છોડો, એની ઈસુની છાતીને અડી લઈને તો હું બેઠો છું, સૌથી નજીક તો હું છું, તો હું મોટો હોવો જોઈએ. કોઈ બી વાત હો, પણ તેમનામાં ઝઘડા હતા, સૌથી મોટું કોણ? આજે બી ઝઘડાનું કારણ એ છે મારું મૂલ્ય નથી. હું તમને કહેવા માંગુ છું, સવાલ એ હોવો જોઈએ સૌથી નાનો આપણામાં કોણ? અને નાનો જે છે ને તે પ્રભુની નજરમાં મોટો છે. એટલે આ ઝઘડાનું નિવારણ કરવા માટે ઈસુ હવે મરવાના છે, તેને પરસ્વદીન કરવામાં આવવાના છે. તે સમયમાં ઈસુ ભોજન પરથી ઉઠે છે, પોતાનો ઉપરનો જબ્બો બહાર કાઢે છે, મૂકી દે છે, એક રૂમાલ લે છે અને કેળ પર બાંધી દે છે, અને પછી શિષ્યોના પગ ધોવા લાગે છે. યાદ આવ્યું?
એક પછી એક બધાના પગ ધુએ છે ઈસુ. એ જમાનામાં કોઈ પણ સ્વામી હોય તે સ્વામી જ્યારે ઘરે આવે એટલે આંગણામાં એક જગ્યા છે, ત્યાં સ્વામી બેસે. એવું સમજો કે મારું ઘર હું સ્વામી સમજો થોડીક વાર માટે, બરાબર. આવ્યો અને હું ચાપાલામાં બેઠો બૂટ પહેરીને, બરાબર છે. એટલે શું થાય, જે દાસ છે, જે ગુલામ છે તે આવે અને પહેલામાં પહેલા શું કરશે, મારા પગમાંથી બૂટ બહાર કાઢશે, દોરી છોડશે અને બૂટ બહાર કાઢશે. રેગિસ્તાનની જગ્યા છે ઇઝરાયલ, ધૂળ છે. શું દાસનું કામ છે સ્વામીના બૂટ કાઢો. સ્વામી દૂરથી આવ્યા છે, થાકેલા છે, ઉપર પંખો છે, ચાપાલા પર બેઠેલા છે, દોરી છોડો, બૂટ કાઢો, પાણી લાવો, પગ ધુવો, એને શુદ્ધ કરો. આ કામ છે ગુલામનું, દાસનું, બરાબર છે. હવે આટલું સાધારણમાં સાધારણ કામ ઈસુ શિષ્યોના પગ ધોવા લાગ્યા. મતલબ ઈસુ ગુલામ બની ગયા. કોના? શિષ્યોના દાસ બની ગયા. અને શિષ્યો બેઠા છે, ઈસુ પગ ધુએ છે, રૂમાલથી પગ સાફ કરે છે, કેમ કે ગુલામનું એ કામ હતું, બરાબર છે. હવે તમે જુઓ, ઈસુ પગ ધોતા ધોતા પિતરની પાસે આવ્યા. કોની પાસે? જે પિતર હંમેશા બાકલ્યો કહેવાય, હંમેશા કંઈ પણ તરત જ વિચારીને બોલી જ દેવાનું, કાંઈ બી જવાબ આપી જ દે, પુરુષોનો પૂછી જ લે. એક જ વખતે તે ચૂપ રહ્યો છે. ક્યારે? તમારામાંનો એક પરસ્વાધીન કરવાનો છે એમ કીધું, હું તો નથી ને એમ કરીને કાપી ઉઠો હશે. બાકી તમે બાઇબલમાં કોઈ જગ્યાએ પિતરને ચૂપ નહીં જોવા મળશો, છે કે નહીં? હાલેલુયા, હાલેલુયા. પિતરની પાસે આવ્યા ને ઈસુ પિતરના પગ ધોવા જાય છે કે તરત પિતર બધાઈ ગયો. ઈસુ, તું મારો પગ નહીં ધોઈ શકે, તું મારા પગ નહીં ધોઈ શકે. પિતરે કેમ આવું કર્યું? તમે અમારા ગુરુ ને પ્રભુ છો, તમે દાસ નથી, તમે ગુલામ નથી કે મારા પગ ધોવો, હું નહીં ધોવા દેમ. ઈસુએ શું કીધું? જો હું તારા પગ નહીં ધોઉં તો તારી સાથે મારો કોઈ લાગભાગ નથી, તારી સાથે મારો કોઈ સંબંધ નથી. તો આવું જ્યારે ઈસુએ કીધું, હવે પિતર વધારે મુશ્કેલીમાં મુકાઈ ગયો. તો પિતર હું થઈ ગયો, એવું નહીં ચાલે. ત્યારે મારા પગને મારા હાથ બી દો, મારું માથું બી દો, મતલબ મને નવડાવી દો. તો ઈસુ શું કહે છે? શું કહે છે? જે નાયલો છે તેણે નાહવાની જરૂર નથી. જે નાહ્યો છે તેણે નાહવાની જરૂર નથી, તેણે ફક્ત હાથ પગ ધોઈને જમવા બેસી જવાનું છે. હાલેલુયા. ઈસુ આ કહીને એક બીજું વાક્ય બોલે છે. જ્યારે પિતર કહે છે કે મને આખો નવડાવી દો, ત્યારે ઈસુ કહે છે જે નાહેલો છે તેણે નાહવાની જરૂર નથી, તેણે માત્ર હાથ પગ ધોવાના છે. હાલેલુયા, હાલેલુયા. અને ઈસુ પિતરને કહી રહ્યા છે કે તારી સાથે મારે કોઈ લાગભાગ નથી, કોઈ તારે કોઈ સંબંધ જોઉં તને નહીં નવડાવું તો, પણ તું નાહેલો છે એટલે તારે હાથ પગ જ ધોવાની છે, જરૂર છે. અને પિતર કહે છે જ્યારે એના હાથ પગ ધોવા માટે ઈસુ આવે છે,
ઈસુ હાથ પગ ધોઈ રહ્યા છે. તે સમયમાં ઈસુ જ્યારે બોલી રહ્યા છે કે નાયલો છે તેણે નાવાની જરૂરિયાત નથી, મતલબ તું નાયલો છે, પણ અહીંયા બધા નાયલા નથી, મતલબ બધા શુદ્ધ નથી, કેમ કે એક જે છે તે અશુદ્ધ છે અને તે મને પરસ્વાધીન કરવાનો છે. એમ ત્યારે ઈસુ ધડાકો કરે છે. ક્યારે? જ્યારે નાવાની વાત આવી છે ત્યારે. તારે નાવાની જરૂર નથી. ઈસુ પિતર શું કહે છે? તું આખો જ નવડાવી દે. ત્યારે ઈસુ કહે છે તું નાયલો છે, તારે નાવાની જરૂર નથી, કેમ કે નાયલો છે તે શુદ્ધ છે, પણ પછી કહે છે ઈસુ કે તમારામાં બધા શુદ્ધ નથી. કોની વાતચીત ચાલી રહી છે? યહૂદા ઇસ્કરિયોતને. બરાબર છે? હવે સમજો, ઈસુ જ્યારે બોલી રહ્યા છે કે જે નાયલો છે તેણે નાવાની જરૂરિયાત નથી, તેણે હાથ પગ ધોવાના છે. જ્યારે કોઈ પણ યાજક પરમેશ્વરના મંદિરમાં સેવા કરવા માટે જાય તો પહેલા નાયા વગર પરમ પવિત્ર સ્થાનમાં નહીં જઈ શકે. તેણે પહેલા શુદ્ધ થવાનું હતું. શું કરવાનું હતું? શુદ્ધ થવાનું હતું. શુદ્ધ થવા માટે પોતાને જાતને શુદ્ધ કરવાની પ્રક્રિયા હતી નાવાનું. હાલેલુયા. એમ કરીને આજ નાવણની વાત નહીં કરવાના, નાઈને જ આવવાનું. ગુંદાણિયા તો ચર્ચમાં આવવાનું નહીં, બરાબર છે? નાઈને સુવ્યવસ્થિત રીતે આવવાનું. પણ ઈસુ એની નાવાની વાત નથી કરી રહ્યા, અંદરની શુદ્ધતાની વાત કરી રહ્યા છે. હાલેલુયા. અને પ્રભુએ જ્યારે નિયમ આપ્યો ત્યારે યાજક જે છે, યાજક હારૂન અને મોશેસનો અહીંયા રહેતા હતા. એ યાજકો છે. અહીંયા યાજકોનું કુટુંબ ચારે બાજુ નજીકમાં રહેતું હતું. આના છોકરાઓ, બરાબર છે? હવે જેનો વારો આવે મંદિરમાં સેવા કરવાને માટે તેણે પહેલા તો વ્યવસ્થિત નાઈને શુદ્ધ થવાનો એવો નિયમ હતો. બરાબર છે? ધ્યાનથી સમજજો. પણ અહીંયાથી જ્યારે જાય, અહીંયા પ્રવેશ કરે, પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે તેના પહેલા નાયલો જ છે યાજક, તો એ અહીંયા આવીને શું કરવાનું? હાથ પગ ધોવાના. અહીંયા પિત્તળનો જે કુંડ છે તેમાં પાણી રહેતું હતું. બરાબર છે? અને અહીંયાથી નાઈને નીકળ્યો છે યાજક, પણ અહીંયા આવતા રેગિસ્તાનમાં ધૂળ લાગી જાય, થોડીક અશુદ્ધિ આવી જાય, એટલે વાપસ પાછું શું કરવાનું? અહીંયા હાથ પગ ધોવાના. પિતર ઈસુ વાત કરી રહ્યા છે જે નાયલો છે, પ્રભુની આરાધના કરવા માટે આવે છે, તેણે શુદ્ધ થઈને આવવાનું છે, પવિત્ર થઈને આવવાનું છે અહીંયા આવતા પહેલા. પણ નાયા તો પણ ઘરેથી અહીંયા આવતા બી ધૂળ લાગી જાય તો પાછું શું કરવાનું? અહીંયા હાથ પગ જ ધોવાનું છે. હાલેલુયા. એટલે તમને સમજાયું કે પિતરને ઈસુ કેમ કહી રહ્યા છે કે નાયલો છે તેણે નાવાની જરૂરિયાત નથી, તે આ અર્થમાં કહી રહ્યા છે. હાલેલુયા. હવે તમે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કર્યો, ઈસુના લોહીથી આપણે શુદ્ધ થયા, પવિત્ર કર્યા આપણને. પરંતુ આપણી જીવનરૂપી મુસાફરીમાં વારંવાર અશુદ્ધિઓ આવે, થઈ જાય છે, નાના નાના પાપ થઈ જાય છે. આપણા જીવનને પવિત્ર રાખવાની જરૂરિયાત છે. અને એટલા માટે આપણે ઈસુના લોહીથી તો શુદ્ધ એક વખતે કરી દેવામાં આવ્યા છે, આપણે નવી ઉત્પત્તિ બની ગયા છે. પરંતુ આ જીવનરૂપી મુસાફરી જ્યારે આપણે કરી રહ્યા છે ત્યારે નાની 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 અશુદ્ધિઓથી આપણું જીવન અપવિત્ર થાય છે. અને એટલા માટે જ્યારે આપણે એક વિશ્વાસી તરીકે પ્રભુ ભવનમાં આવીએ તેના પહેલાં આપણા હૃદયને ચેક કરવાનું અને આપણા પાપોની ક્ષમા દરરોજ માંગતા રહેવાનું. સમજાય છે? વાલાઓ, હું તમને કહેવા માંગુ છું, દેવ પવિત્ર છે. દેવ કેવા છે? પવિત્ર છે. પવિત્ર ઈશ્વર અશુદ્ધતાને સાખી નહીં લે. જ્યારે પ્રમુખ યાજક વર્ષમાં એકવાર આખા ઇસ્રાયેલ લોકોને માટે અહીંયા પરમ પવિત્ર સ્થાન અહીંયા છે, આ પવિત્ર સ્થાન છે,
આ જે મુલાકાત મંડપ છે તેનો અંદરનો નજારો અંદર આવો છે, બરાબર છે. અહીંયા પવિત્ર સ્થાન, અહીંયા દરરોજ સેવા થાય, યાજકોને વારા રહેતા હતા. પરંતુ અહીંયા જે છે તે પ્રમુખ યાજક જાય. કોણ? ક્યારે જાય? વર્ષમાં એક જ વાર. અને જ્યારે પ્રમુખ યાજક અહીંયા જાય ત્યારે તેણે બહુ દિવસથી પોતાને પવિત્ર રાખવાનું હતું, પોતાના જીવનને શુદ્ધ રાખવાનું હતું. અને યાજકના પગમાં ઘૂઘરી બાંધવામાં આવતી, બરાબર છે. અને યાજક અહીંયા જાય એટલે એક દોરી બાંધવામાં આવે, સાંકળ બાંધવામાં આવે, જેથી કરીને કોઈ પણ અશુદ્ધ પાપનો પસ્તાવો નહીં કર્યો હોય એવો કોઈ યાજક જો અહીંયા પહોંચી ગયો તો દેવની ઉપસ્થિતિમાં એ જીવતો નહીં રહી શકે. સમજાય છે? એટલે જેવો મરી જાય એટલે અહીંયાથી કોઈ લાશ લેવા જવાય નહીં. પ્રમુખ યાજકની આવી હાલત છે તો બીજાની શું હાલત થાય છે કે નહીં? એટલે દોરીથી એને ખેંચી કાઢે. એટલું ખતરનાક પરમેશ્વરની પવિત્રતા એના નિયમો છે. એટલે વાલાઓ, હું તમને કહેવા માંગુ છું, દરરોજ સાંજ થાય બિછાના પર ઊંઘવા જાઓ તેના પહેલા હાથ પગ ધોઈ લેવાના. નાની નાની ગલતીઓ, નાના નાના પાપ અપરાધો થાય છે, ક્ષમા માંગીને પછી તમારા બિછાના પર જાઓ. બીજું, અઠવાડિયા દરમિયાન જ્યારે તમે પ્રભુ ભવનમાં આવો છો, આરાધના કરવાને માટે આવો છો, પહેલામાં પેલું ચેક કરવાનું છે મારું જીવન પવિત્ર છે કે નહીં. સમજાય છે? હાલેલુયા. એટલે મને સાંભળનારા પ્રભુના લોકો, હું તમને કહું છું, મારીને તમારા જીવન વિશેની કાળજી રાખવાનું કામ આપણું છે. યુવાનો, હું તમને કહું છું, ભાઈઓ બહેનો, દરેકને નાની નાની બાબતોમાં, નાની બાબત, મેં ગઈકાલે સુરતમાં કહ્યું, નાની નાની બાબતો તમને મહાન બનાવશે. એટલે આટલું તો ચાલી જાય. નહીં નહીં નહીં, હાથ પગ ધોઈ નાખો, કોઈ કચરો નહીં જોઈએ. રવિવારે આવો, હું તમને કહું છું, આવા વલણની સાથે ઈસુના લોહીથી શુદ્ધ થઈને આ જગ્યા પર આવશો, હું તમને કહું છું, પરમેશ્વરની આગ અહીંયા તમે અનુભવ કરી શકશો. કોઈ બીમારી અહીંયા ટકી નહીં શકે જ્યારે મંડળી શુદ્ધ થઈ જશે ત્યારે. હાલેલુયા. અને હું વિશ્વાસ કરું છું આ દિવસોમાં પ્રભુ આપણને શુદ્ધ કરી રહ્યા છે. હાલેલુયા. એટલે જેણે નાહ્યો છે તેણે નાહવાની જરૂરિયાત નથી. તેણે ફક્ત હાથ પગ ધોઈને કામ ચાલી જશે. હાલેલુયા. હવે પિતરને ઈસુ કહે છે કે હમણાં તને નહીં સમજાય, પછીથી સમજાય આ બધું. અને હાથ પગ ધોઈ રહ્યા પછી ઈસુ તેમને કહે છે, તમે મને ગુરુ અને પ્રભુ કહો છો. તમે મને ગુરુ અને પ્રભુ કહો છો. તો છતાં ગુરુનું અલગ છે અને પ્રભુ અલગ છે. પ્રભુ એટલે પરમેશ્વર, કોરિયસ શબ્દ છે. મૂળ ગ્રીક ભાષામાં પ્રભુ જે શબ્દ છે અહીંયા લખ્યો છે તેને કોરિયસ ગ્રીક ભાષા. યહૂદી લોકો યહોવાનું નામ સાધારણ રીતે આ મોઢાથી નહીં લેતા, કેમ કે એટલું ભયાવહ અને પવિત્ર નામ છે, એટલે આખું નામ નહીં લેતા. યાહ એટલું જ બોલે. યહોવા કે યાહવે બોલવાની કોઈની હિંમત નહીં. સમજાય છે? એટલે ગીત શાસ્ત્રમાં યાહની સ્તુતિ કરો લખ્યું છે ને, તો અમુક લોકો યાહમો કહેવા લાગે, સમજે યાહની સ્તુતિ કરવા લાગશે. યહૂદી યાહ કેમ લખ્યું છે? યહૂદી લોકો યાહવે શબ્દ લખવો, જે લોકો લખતા હતા ને તે લોકો જ્યારે જ્યારે યાહવે શબ્દ લખવાનું આવે નાઈ લેવા જતા. સમજાય છે? અને પછી લખતા યાહવે શબ્દ. એટલો પવિત્ર નામ ઈશ્વરનું નામ છે. હાલેલુયા. હાલેલુયા.
હવે ઈસુ કહે તમે મને ગુરુ ને પ્રભુ કહો છો, તો પણ મેં તમારા પગ ધોયા. પગ કોણ ધોઈ છે તે આપણે જોઈ ગયા. ચાકર ધોઈ છે, ગુલામ ધોવે છે, દાસ સ્વામીના પગ ધોવે છે. હું સ્વામી છું, ગુરુ છું, પ્રભુ છું, તો પણ મેં તમારા પગ ધોયા છે. ઈસુ કહી રહ્યા છે તમારામાં મોટા થવાની જે પ્રશ્નને છે ને તેને પડતું મૂકો. જો તમે મોટા થવા માંગો છો તો મેં જે નમૂનો આપ્યો છે તેમ તમે એકબીજાના પગ ધુઓ. મતલબ તમે એકબીજાની સેવા કરો. મતલબ તમે પોતા કરતા બીજાને મોટા ગણો. હાલેલુયા. સમજાય છે? હાલેલુયા. એમ કરીને ઈસુ હું મારા ગયા પછી તેમનો ઝઘડો વધી નહીં જાય એટલા માટે ઈસુ તેમને નમૂનો આપે છે. તમારા દેવના રાજ્યમાં મોટો થવું હોય તો પહેલાં દાસ થવું પડે, પહેલાં ચાકર થવું પડે, પહેલાં ગુલામ થવું પડે, શેઠ નહીં. અને ત્યાં પછી લખ્યું ચાકર ગુલામ નથી, પણ ચાકર સ્વામી નથી, પણ ચાકર સ્વામી સરખો થઈ શકે છે, એવું પણ લખ્યું છે. ઘરે જઈને વાંચો. હાલેલુયા. હવે આપણે પૃષ્ઠભૂમિ ચાલી રહી છે. આ બધી ઘટના થઈ રહી છે. ઈસુ તેમને નમૂનો બેસાડી રહ્યા છે. એ સમયમાં પહેલા તો એક વ્યક્તિ પોતાને મોટો માનતો હતો તે ત્યાંથી જતો રહ્યો છે. કોણ જતો રહ્યો છે? યહૂદા ઇસ્કરિયોત. યહૂદા ઇસ્કરિયોત ત્યાંથી પલાયન. તે ગયો છે ત્યારે કોઈ શિષ્યને નથી ખબર કે ક્યાં ગયો છે. ઘરે જઈને વાંચજો. ત્યાં લખ્યું છે શિષ્યો એમ ધારતા હતા કે આ પર્વમાં કંઈ ખૂટી ગયું હશે લેવા માટે ઈસુએ મોકલ્યો છે, અથવા તો આ પર્વમાં ઈસુ પણ ગરીબોને મદદ કરતા હતા. તેમની સેવામાંથી જે સેવા આવતી હતી તેમાંથી તો ગરીબોને મદદ કરવા માટે કંઈ લેવા ગયા હતા એવું તેઓ શિષ્યો ધારતા હતા. પણ આ તો ઈસુને છોડીને ઈસુને વેચવા માટે છોડીને જતો રહે. ઈસુએ કીધું તો એ નથી સમજાયું તેમને. અને તે લોકો શું ધારે છે? ઈસુએ તેને પૈસા લઈને કંઈ લેવા માટે મોકલ્યો છે, આપણો તહેવાર ચાલે છે એટલે. હાલેલુયા. એક પોતાને મોટો માનતો હતો તે જતો રહ્યો છે, બરાબર છે. હવે ઈસુ બીજો ધડાકો કરે છે. હું બી જવાનો છું. ઈસુ શું કહે છે? હું બી જવાનો છું અને હું જ્યાં જાઉં છું ત્યાં તમે હમણાં આવી શકતા નથી. અરે અમે તો તારી પાછળ મસીહા ગણીને આવેલા. મસીહા આવશે એટલે અમારે કઈ ખેતરમાં કામ નહીં કરવું પડે. યહૂદી રબ્બી લોકો શીખવતા હતા યહૂદી લોકોને કે આપણા જ્યારે મસીહા આવશે ત્યારે આપણે કામ નહીં કરવું પડે, ત્યારે આકાશમાંથી વરસાદ ખાવાનું વરસાવશે, રોટલી આપશે. 6થા અધ્યાયમાં આપણે બુધવારે શીખીશું ત્યારે તમને ખબર પડશે. હાલેલુયા. એવું શીખવતા હતા યહૂદી રબ્બી લોકો. પણ આ ઈસુ કહી રહ્યા છે અમારે તો અમારું રાજ આવશે, અમારે કામ નહીં કરવું પડશે ને અમારી મજા આવશે, અમારા મસીહા છોડાવશે, રોમનોની ગુલામીમાંથી છોડાવશે. પણ આ મસીહા તો ચાલ્યા, હું જાઉં છું, હવે તમે હમણાં અમારી સાથે આવી શકતા નથી. એક તો ગયો 12માંથી અને હવે શું કહે છે? હું ચાલ્યો. કોણ કહે છે? ઈસુ. તો પિતર શું કહે છે? ખબરદાર એવી વાત કરી તો તારી સાથે મરવા માટે બી તૈયાર છું. તું સમજે નહીં આવી શકું તારી સાથે એટલે. ઈસુ કહે છે તમે બધા છોડી જશો મને. ત્યારે પિતર કહે છે બધા છોડી જાય, તારી સાથે મરવું પડે તો બી મરવા માટે તૈયાર છું, પણ ગુરુજી પ્રભુ હું તમને છોડવાનો નથી. ઈસુ શું કહે છે? આજે રાત્રે સવાર થાય તેના પહેલા, મરગો બોલે તેના પહેલા 3 વાર તું મારો નકાર કરશે ને તું મને છોડીને જવાનો છે.
પોતે જેમને એવું લાગતું હતું કે ઈસુના શિષ્યમાં અમે મોટા છે, એક તો ગયો, બીજો બી ઈસુએ ગેરંટી આપી દીધી, તું બી ગયો સવાર સુધીમાં, અને પાછું કીધું હું બી જવાનો. ઈસુ હવે ગુરુ નથી, લીડરો નથી, ખજાનચી નથી, તો શિષ્યોની હાલત કેવી હોય? સમજાય છે? એટલે ઈસુ કહે છે આ બધી બાબતોને લીધે શિષ્યો વ્યાકુળ છે. ગુરુ નથી, લીડર નથી, પૈસા વાળા લોકો નથી, બધું જ બંધ અમારું, અમે તો મસીહા સમજીને આવેલા. એટલે એ શિષ્યો બહુ દુઃખી થઈ ગયા, વ્યાકુળ થઈ ગયા, નિરાશ થઈ ગયા. અને હવે આ લોકોની હાલત જોઈને પ્રભુ ઈસુ કહી રહ્યા છે, તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. હાલેલુયા. સમજાય છે? તમારા હૃદયોને દુઃખી થવા નહીં દો, મારા પર વિશ્વાસ રાખો, બધું યથાસ્થિત થઈ જશે. હાલેલુયા. આજે આરાધનામાં પ્રભુના દાસે કહ્યું, આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી, જળ નિધિ પર અંધારું હતું, અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો. અને દેવે કહ્યું અજવાળું થાવ, અને અજવાળું થઈ ગયો. હાલેલુયા. પ્રભુના લોકો, હું તમને સંદેશ આપવા માંગુ છું તે એ છે, તમારા જીવનમાં સમસ્યા છે, તમારા જીવનમાં બીમારી છે, તમારા જીવનમાં પૈસાની તંગી છે, તમે પ્રાર્થનાઓ કરી રહ્યા છો, તેનો જવાબ નથી મળી રહ્યો, તમે વર્ષો સુધી કઈ સંઘર્ષ કરી રહ્યા છો, પરિણામ નથી મળતું, નોકરીની તલાશમાં છો, તમે ધારતા હતા તેવું નથી થઈ રહ્યું, મહેનત બધી કરી લીધી, હું નિષ્ફળ થઈ ગઈ કે હું નિષ્ફળ થઈ ગયો, હું નાપાસ થઈ ગઈ કે નાપાસ થઈ ગયો, મારું ભવિષ્ય ધૂંધળું થઈ ગયું છે, હવે અમારું ભવિષ્ય શું થશે એવી આશામાં શિષ્યો નિરાશ થઈને બેઠેલા છે. હવે અમારું શું થશે? બધું છોડીને ઈસુની પાછળ આવ્યા, ઈસુ ચાલ્યા, અમારા લીડરો ચાલ્યા, હવે અમારું શું થશે? હું તમને કહેવા માંગુ છું, વર્ષો સુધી તમે જેની અપેક્ષા રાખતા હતા તે આજ સુધી નથી થયું, અને તમે હવે કદાચ પડતું મૂકવાની તૈયારીમાં છો. હું તમને કહું છું, તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો, તમે મારા પર વિશ્વાસ રાખો. તે અસ્તવ્યસ્ત તમારી પરિસ્થિતિને ક્ષણભરમાં બદલી નાખવાને માટે શક્તિમાન છે. હાલેલુયા. અહીંયા કેટલા બધા એવા લોકો છે, દેવનો આત્મા જે તમારી સાથે વાતચીત કરે છે. તમે દુઃખી છો, એવી વાતો છે તમે બાળકને નથી કહી શકતા, તમારું દુઃખ કોઈને બોલી નથી શકતા, એ બીમારીમાં જ હવે મારું જીવન પૂરું થશે એવું લાગે છે, એ ગરીબાઈમાં જ અમારું જીવન પૂરું થશે એવું તમને લાગે છે, હવે મારા કુટુંબમાં કંઈ સુધારો નહીં થાય, હવે મારા બાળકોની કોઈ આશા નથી, હવે મારા નોકરીની કોઈ આશા નથી, હવે મારા જીવનમાં બધું ધૂંધળું દેખાય છે, અંધારું દેખાય છે. જે ઈસુ આવી નિરાશામાં હતા એવા શિષ્યોને ઈસુ જે કહી રહ્યા હતા
તે જ ઈસુ આજે તમને કહી રહ્યા છે, તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. તમે મારા પર વિશ્વાસ રાખો. હાલેલુયા, હાલેલુયા. તમારી સગળી સમસ્યાઓનું સમાધાન કરવાને માટે તમારા ગુરુ અને તમારા પ્રભુ જીવતા છે. તેને મારી નાખવામાં આવશે, ખબર છે, પણ તેનો અંત નથી. તે ત્રીજા દિવસે મરેલામાંથી પુનરુત્થાન થનાર ઈસુ આ વાત કરી રહ્યા છે. હાલેલુયા. અને પછી ઈસુએ કહ્યું છે, તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો, બીવા પણ નહીં દો. તમે દેવ પર ભરોસો રાખો છો, હવે દેવના દીકરા પર બી ભરોસો રાખો. યહૂદી લોકો દેવ પર ભરોસો રાખતા હતા, યહોવા પરમેશ્વર પર, પણ યુસુફના દીકરા ઈસુ પર ભરોસો નહોતા કરતા. તમે જેવો દેવ પર ભરોસો રાખો છો એવો ભરોસો મારા પર બી રાખીને જુઓ. હાલેલુયા, હાલેલુયા. મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, નહીં તો હું તમને કહેત, કેમ કે હું તમારા માટે જગા તૈયાર કરવાને જાઉં છું. અને જો હું જઈને તમારા માટે જગા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, અને જ્યાં હું છું ત્યાં તમે પણ. ફરીથી એક વાત કહું છું, પાઉલ પ્રેરિત કહે છે, જો તમે કેવળ આ દુનિયાના માટે ઈસુ પર વિશ્વાસ કર્યો હોય કે મારા છોકરાની નોકરી થઈ જાય, મારા છોકરાનું ભલું થઈ જાય, અમારા કુટુંબમાં આશીર્વાદો આવે અને અમને કોઈ સમસ્યા નહીં આવે, અમે આરામાં કોઈ બીમારી નહીં આવે, એટલી જ આશા રાખીને જો તમે આ જગતમાં ઈસુની પાસે આવ્યા છો તો તમે આ દુનિયાના સૌથી દયાપાત્ર માણસ છો. આપણી ધન્ય આશા એ છે જ્યાં ઈસુ છે ત્યાં આપણે તેની સાથે રહીએ. ખ્રિસ્તી જીવન, આ બધું તો ઈશ્વર આપવાના જ છે. સાજાપણું, પ્રોસ્પેરિટી, તમારા શાંતિ, એ આપણો હક છે છોકરાઓનો. હાલેલુયા. આપણા બાપની પાસેથી આપણો એ હક છે, એ આપણને મળવાનું જ છે. પણ આપણી મંજિલ તેટલી નથી. આ જગતની બાહ્ય બાબતો આપણી મંજિલ નથી. આપણી મંજિલ આપણા ઈસુની સાથે રહેવાની છે. હાલેલુયા. અને આ દિવસોમાં આપણી જાતને તૈયાર કરવાનું છે. કંઈ પણ પરિસ્થિતિ તમારા ઘરમાં ચાલતી હોય, પ્રભુના હાથમાં સોંપી દો, પ્રભુ પર વિશ્વાસ રાખો, તે યથાસ્થિત કરશે. પણ તેટલું પૂરતું નથી, ત્યાં જ અટકી નથી જવાનું. ઈસુ બહુ જલ્દી આવી રહ્યા છે. ઈસુ જગા તૈયાર કરવાને માટે ગયા છે. ઈસુએ કહ્યું, મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે. એટલે ઘર નથી બનાવતા, ઘર તૈયાર છે. મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, પણ તમારા ને મારા માટે સજાવવા માટે ગયા છે ઈસુ. હાલેલુયા. પણ એક વાત છે, ઈસુ આ જગતમાં લોકોના ઘર બાંધવાનું કામ આજે બી કરે છે. તમારું ઘર યહોવા બનાવે છે. જો યહોવા ઘર ન બનાવે તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે. હાલેલુયા. ઈસુ અહીંયા ઘર બનાવવાનું તેણે પોતાના જુવાનીમાં તેણે સુથારનું કામ કરીને ઘર બનાવતા હતા. આજે આ પૃથ્વી પર તે પોતાનું ઘર, મંડળીનું નિર્માણ કરી રહ્યા છે. આજે પણ ઈસુ નિર્માણનું કામ કરે છે, બાંધવાનું કામ કરે છે, બનાવવાનું કામ કરે છે. શું બનાવે છે? હું મારી મંડળી બાંધીશ, તેની સામે હાદેશની સત્તાનું જોર નહીં ચાલે. ઈસુ આ જગતમાં કામ કરી રહ્યા છે, તેનું ઘર, મંડળી બાંધી રહ્યા છે. અને પૃથ્વી પર તેનું ઘર, મંડળી બનાવી રહ્યા છે. ઈસુ પવિત્ર આત્માને તે કામ સોંપ્યું છે, અને આપણા માટે એક બીજું ઘર, સજાવટ ઈસુ ત્યાં કરી રહ્યા છે.
હાલેલુયા નહીં બોલો. આટલી સારી વાત કરો, દિલ્હીથી આવવું પડે હાલેલુયા બોલાવવા માટે. ઈસુ અહીંયા તેનું ઘર બનાવી રહ્યા છે. કોનું ઘર? ઈસુનું ઘર મંડળી, દેવનું ઘર, એ જીવતા દેવની મંડળી છે. અને ઈસુ આપણું ઘર ત્યાં બનાવી રહ્યા છે. હવે ઘણા બધા લોકોને ઝાટકો, અહીંયા ઈસુ તેનું ઘર બનાવવાના કામમાં લાગેલા છે. કોનું ઘર? દેવનું ઘર. આપણું ઘર ક્યાં બને છે? ઈસુ બનાવી રહ્યા છે. પણ મોટે ભાગે ઈસુના કામમાં, ઈસુનું ઘર બાંધવાનો આપણો સમય છે. અહીંયા એમ નથી કહેતો કે જે લોકો ઘર બાંધવા લાગી ગયેલા છે તે લોકો અટકી પડજો, એમ નથી કહેતો. પ્રભુ નવા નવા ઘર આપશે, પણ તમારું પોતાનું ઘર કરતા એક અગત્યનું ઘર છે, દેવનું ઘર. અને દેવના ઘરમાં માણસોએ આવતા કેવી રીતે વર્તવું તે તમારા જાણવામાં આવે. હાલેલુયા. હું તમને કહું છું, ઘણા બધા લોકો પ્રભુનું ઘર મંડળીને તુચ્છ ગણે છે. એટલે રવિવારે ઘરમાં બેઠેલા આવું છું. હું તમને કહું છું, પાસ્ટર અનિલ સુરતના પેલે પાર રહેતા હતા. એના મમ્મી અને પાસ્ટર અનિલ ચાલતા 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 ઉધના આવતા હતા. બહુ કિલોમીટર છે. આજે તમારી પાસે સુવિધા છે, આજે તમારી પાસે ભાડું છે, આજે તમારી પાસે નોકરી છે, આજે તમારી પાસે બધું જ છે. તમે ઘરમાં કેમ બેસો છો? દેવના ઘરમાં આવવાનો શું તમને હલકું સમજો છો? ફરીથી કહું છું, ઈસુ જે કામ આ પૃથ્વી પર કરી રહ્યા છે તેની સાથે સહકર્મી તરીકે દેવની મંડળી બાંધવાનું કામ ઈસુની સાથે સહકર્મી તરીકે પ્રભુએ આપણને સોંપ્યું છે. હાલેલુયા, હાલેલુયા. એટલે હગાઈ કે છે દેવનું મંદિર ઉજ્જડ પડી, દેવનું ઘર ઉજ્જડ પડી રહ્યું છે. એ સમયમાં શું તમે તમારા પાકાવાળા છતો બાંધીને તેમાં રહેવાનું આ વખત છે? શું હું તમને કહું છું, પ્રાયોરિટી, પ્રાથમિકતા જો તમે પ્રભુને આપો છો, પ્રભુ તમારું ઘર બનાવશે. દાઉદે પ્રભુનું ઘર બાંધવાનું નક્કી કર્યું. શું બાંધવાનું? પ્રભુનું ઘર. દાઉદે કે હું રાજા છું, મને ખબર છે હું રાજા કેવી રીતે બનેલો છું. ગોવાળ હતો, બાપનો બી ભરોસો નહીં મારા પર, મારા ભાઈઓનો બી મારા પર ભરોસો નહીં, તે કોઈના કામનો નહીં. પ્રભુએ મારા પર ભરોસો કર્યો અને આ ગોવાળને ઇસ્રાયેલનો રાજા બનાવી દીધો છે. અને દાઉદ કહે છે, મારા દેવનો કરાર કોષ માંડવામાં રહે અને હું મહેલમાં રહું. મારા દેવની ઉપસ્થિતિ, મારા દેવ માંડવામાં રહે અને હું મહેલમાં રહું, નહીં ચાલે. જ્યાં સુધી હું યહોવાને માટે ઘર નહીં બાંધું ત્યાં સુધી મારા મહેલમાં સુવાનું બંધ. સમખાઈ લીધા. કોણે? રાજાએ. આવું જનૂન પ્રભુની કલીસિયા બનાવવા માટે રાખો. પ્રભુની કલીસિયા બનાવવાનું એટલે શું? તમારી ઉપસ્થિતિ પ્રભુનું ઘર બનાવે છે. મેં એવી સાક્ષીઓ સાંભળી છે, એવા લોકોની સાક્ષીઓ સાંભળી છે જેઓ સંગઠનને એવું મહત્વ આપતા હતા કે તેમણે પોતાના જીવનનું સર્વસ્વ દાવ પર લગાડી દીધું. પણ પ્રભુએ તે દાવ પર લગાડ્યું છે, તે દરેકનું પ્રભુએ સન્માન કર્યું છે. બહાના નહીં કાઢવાનું. વરસાદ છે એટલે નહીં જવાય, નહીં. વરસાદ હોય કે વરસાદનો બાપ હોય. અમારા હગામાં પ્રસંગ છે, નહીં જાય તો ખોટું લાગશે. તમને ખોટું લાગે કે તમારા ડોહનું બાકાને ખોટું લાગે?
પ્રભુના ઘરમાં જયા વગર હું નહીં રહ્યો. જો તમે આ પૃથ્વી ઉપર પ્રભુ તેનું ઘર બનાવી રહ્યા છે મંડળી, અને અંતિમ સમયનું કામકાજ ચાલી રહ્યું છે, અંતિમ સમયનું ચણતર ચાલી રહ્યું છે. હું તમને કહું છું, એક એક ઈંટ આપણે છે એકબીજાની જોડાઈને, એફએસીઓના પત્રમાં લખવામાં આવ્યું છે, આપણે એકબીજાની સાથે જોડાઈને પ્રભુમાં વધતા વધતા પ્રભુનું એક પવિત્ર મંદિર બનીએ છે. તે છે મંડળી, પ્રભુનું ઘર. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું વાલાઓ, મારો સમય પૂરો થયો છે. ઈસુના શિષ્યો વ્યાકુળ હતા, દુઃખી હતા. ઈસુએ કહ્યું, તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. આપણા જીવનોને પ્રભુના હાથોમાં સમર્પિત કરીએ. દરેક આંખો બંધ થઈ જાય. જો તમને કોઈ પણ વાત પ્રભુને આજે સ્પર્શ કરી છે, પ્રભુના વચનના આધાર પર, તમે પોતાના ઘૂંટણો પર પણ આવી શકો છો. જો તમે ઘૂંટણો પર આવી શકો, તમારું સમર્પણ તમે કરવા માંગો છો, પ્રભુ તમારા સાથે તેના વચન દ્વારા વાર્તાલાપ કર્યો છે, તેના આત્મા દ્વારા તમારી મારી સાથે વાર્તાલાપ કર્યો છે. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. આપણામાં સૌથી મોટું કોણ છે એ સવાલ નહીં હોવો જોઈએ. આપણામાં હું કેવી રીતે હજુ નાનો બનું, કેવી રીતે હું નમ્ર બનું, તે આપણો સવાલ હોવો છે. હાલેલુયા, થેન્ક યુ લોર્ડ જીસસ. પ્રભુની ઈચ્છા છે યહૂદા ઇસ્કરિયોત જેવો માણસ પણ તારણ પામે. કોઈનો પણ નાશ થાય એવી પરમેશ્વરની ઈચ્છા નથી. આજે સવારે પ્રભુના ભવનમાં આવેલા પ્રભુના લોકો, હું તમને કહેવા માગું છું, જો તમને ખાતરી નથી ઈસુ આજે આવે તો તમારું રૂપાંતર થાય એવી જો તમને ખાતરી નથી, તો પવિત્ર આત્મા આજે તમારી સાથે વાર્તાલાપ કરે છે. ઈસુનું લોહી આજે પણ શુદ્ધ કરે છે. હાલેલુયા. ઈસુ દર વખતે તક આપે છે. આજે ફરી એક તક પ્રભુ તમને આપે છે. તમારા જીવનોને ઈસુના લોહીમાં ધોઈને પવિત્ર અને શુદ્ધ કરી દો. સગળા પાપના, સગળા પ્રકારના લોભથી દૂર રહો, લાલચથી દૂર રહો. પ્રભુને માટે તમે ઉપયોગી પાત્ર થઈ જાઓ. થેન્ક યુ લોર્ડ જીસસ. તમારી સમસ્યાઓ શિષ્યોની સમાન ઘણી મોટી હોઈ શકે છે. અમારા ભવિષ્યનું શું થશે? અમે જે વિચાર્યું હતું તેવું તો નથી થઈ રહ્યું. મારું ફ્યુચર છો, મારું લગ્ન થશે કે નહીં થશે, અથવા તો મારું લગ્ન જીવન સફળ થશે કે નિષ્ફળ થઈ જશે, મને કેવા જીવન સાથી મળશે, મારું ભવિષ્ય બનશે કે નહીં બનશે, હું તો જે કરવા માંગતો હતો કે માંગતી હતી તે નથી થઈ રહ્યો, હવે શું થશે એવી ચિંતામાં જો તમે છો, તો પવિત્ર આત્મા કહે છે, પ્રભુનું વચન કહે છે, આજે ઈસુ તમને કહી રહ્યા છે, તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો, મારા પર વિશ્વાસ રાખો. એક જ વિકલ્પ છે, પ્રભુ પર ભરોસો રાખો. તમે ગોલિયાથને પાડીને તમે વિજયવંત થશો. યરીખોની સમાન દિવાલ હશે આજે તમારી સામે. પ્રભુ પર વિશ્વાસ રાખો. યરીખોની દિવાલ ધરાશાયી થશે અને ઈશ્વર તમારું સન્માન કરશે. લાલ સમુદ્રના 2 ભાગ કરનાર ઈશ્વર આજે બી જીવિત છે. તેના પર તમે ભરોસો રાખો. તમારી અસંભવ પરિસ્થિતિને પ્રભુ સંભવ બનાવશે. તમારી અસાધ્ય બીમારીને ઈસુ આજે સવારે તમને સજાપણું આપવા માંગે છે. હાલેલુયા, થેન્ક યુ લોર્ડ જીસસ. પ્રભુજી તમે અડકી લો. ઘણા બધા માતા પિતાઓ તેમના બાળકોના વિશે ચિંતિત છે. પ્રભુ આજે તેમના હૃદયોને તમે વ્યાકુળ નહીં થવા દો. તેમના જીવનમાં શાંતિ આપો, સલામતી આપો, આશીષ આપો, સુરક્ષા આપો. શાંતિનું રાજ્ય તેમના જીવનમાં આવે, તેમના પરિવારોમાં આવે, તેના માટે પ્રભુ મારી પ્રાર્થના છે. પ્રભુ તમે તેમ કર્યું છે તેના માટે તમારો આભાર.
અમારા જીવનોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. મહિમા તમને મળે પ્રભુ યેસુ ખ્રિસ્તના મહાપરાક્રમી નામમાં માંગીએ છીએ. આમેન.